જગતની માલપા આવકારો અને રોટલો. અત્યારે ઠાકરની આ ડુંગર માથે બેઠેલા આવા આપાની અને મા ભગવતીઓની ખૂબ કૃપા છે. માલધારી સમાજની માલપા રૂપિયા, બંગલા, ગાડીઓ, આ બધી ઠાકરની ભગવતીની પોતપોતાના ઈષ્ટદેવની કૃપા છે. પણ જેદી એ પગની માલપા પગરખા હોય કે ન હોય, અને જેદી વાંઢુને લઈને અહીંથી ઠેઠ ગુજરાત સુધી વ્યાજ હતા ને સાહેબ હાલીને પગપાળા ગમે ની આ વગડાની માલપા કદાચ ઉસાળો પડ્યો ને કોઈ વટે માર્ગું નીકળ્યો ને સમય ટેમ થયો હોય ને સાહેબ 12-1 ભલો તોય ભરવાડ ભૂખ્યો ભરડિયું દીએ અણદીઠા ને દે આવકાર રીતો કાયમ આપે કાગડા. અણદીઠા સાહેબ કોઈ દી માણાને ભાળ્યો ન હોય, પણ એવો સમય હોય ને કોઈ વટે માર્ગું નીકળ્યો હોય ને સાહેબ એ માલધારી. અરે સાહેબ મૂર્છલાધાર વરસાદ પડતો હોય તો એ માલધારીની બાઈ 3 પાણાનો માળીંગો બનાવી અને સાહેબ એ ભૂખ્યાને રોટલા આપ્યા એવા તો હજારો દાખલા છે. પણ હોળહોરાઠ અને 13 પ્રજુના રાજા જેદી હોમલદેવ પરમારને નાના એવા નવઘણને દેહવટો જુનાગઢની માલિપાથી આપી દીધો ને સાહેબ, તેથી વાણની માલિપા બે ઠેઠ ભરૂચની ખાળે 2 માં દીકરો નીકળ્યા હતા. અને હોળ હાંખના ભરવાડું નામ નેહડા પડેલા આડે ધડ જ્યાં જોવાના ડુંગર ગાળે નદીએ નેરે. અને નાના એવા બાળોતિયાની માલિપા જૂનાના ધણી નવઘણને આમ વીટોળી અને એ હોમલદેવ પરમાર આમ વટે માર્ગું નીકળી હશે. ક્યાંય બાઈ ઉભી રે, ક્યાંય બેહીને પોરો ખાય, ક્યાંય હાલતા હાલતા હાથમાં નાનું એવું બાળક છે પડી જાય. અને આવા દ્રેહની માલિપા આમ માલધારીએ જોઈ છે. એ ઉશાળાની માલિપાથી 5 હાથ જુવાની ગણગણતી દોઢ બેગીને એટલું કીધું, એ બેન ક્યાં જાવું? તેથી જુનાગઢની મહારાણી હોમલદેવ પરમારે એટલું કીધું, ભાઈ ક્યાં જાવું છે એવું તમે પૂછતા હોય ને તો મને મારા તકદીર, મારા નસીબ, મારા અંજલ લઈ જાય ત્યાં જાવું છે. કેમ બેન? આજે આટલું આવું બોલવાનું કારણ કે ભાઈ ઉપર આપને નીચે ધરતી, મારે આ દીકરા સિવાય અમારું કાંઈ કોઈ છે જ નહીં. અને તેથી સાહેબ એ માલધારીના યુવાનો નાના એવા નવઘણને તેડીને 750 ભરવાડનો નેહડો પડ્યો તો ન્યા જઈને એટલું કીધું, બેન એકની નહીં પણ 750 ઘરનો નેહડો પડ્યો છે, આ બધાયની તું બેન. એ અમારા ઝીણ્યા ભૂખ્યા રહેશે તો તમે મા દીકરો રહેશો, બાકી આમ જો ખાઈ પીવાનો આનંદ કરો, ઠાકરે ઘણું આપ્યું છે. અને એ સાહેબ જેથી ભરવાડના આંગણે એ પછી તો બોરી ને કબજી ને આ બધું હતું એ પહેરવાય બદલાઈ ગયો સાહેબ. અને જૂનાનો ધણી નવઘણ જેથી 12, 13, 15 વર્ષનો થયો, હાથમાં નાની એવી લાકડી લઈને વગડાની માલપા માલને વાંભ કરીને ગાયોને ગાઢ બકરાને સારવા આવ્યો છે. વાત બહુ મોટી છે પણ ટૂંકમાં કરું. જેથી એક બાજુ 750 ભરવાડના છોકરાને એક બાજુ નવઘણીયો એકલો, એનું નામ નવઘણ નતું, તેથી નેહડામાં એને નવઘણીયો કહેતા સાહેબ. એક બાજુ કોઈને ગેડી દડાની રમતમાં એનો જીતવા દે સાહેબ. અને ભરૂચનો રાજા ઘોડા ખેલવા માટે હીફ દોડીઓ આમ નીકળ્યો ને આમ જોઈ ગયો. ઓહો છે મારું 15 વર્ષનું એક માલધારીનું છોકરું અને ગેડી દડે રમવામાં એટલું હોશિયાર, ત્યાં જઈને ઘોડાને ઉભો રાખીને કીધું, એ ભરવાડ, એ માલધારી આય સાહેબ. ભરૂચનો રાજા છે અને એની હદની માલિપા ઉશાળા પડ્યા છે. એટલે ગેડીઓ એમના આમ ખંભે રહી ગયો એને, કારણ કે હોળનો એના લોહીમાં તો હોય ને સાહેબ. ઓલા ભરવાડના છોકરા ઉભા થાય, આ એ મીંડા થરતા દૂધો આજ ભાણાનું આવ્યું. પણ જઈ અને ભરૂચના રાજાને એટલું કીધું, મહારાજ મને બોલાવવાનું કારણ કે હું ક્યારનો આમ ઘોડાની માથે ઉભો બેઠો જોઉં છું. એક બાજુ આટલા બધા છોકરાનું ટોળું છે ને એક બાજુ તો એકલો કોઈને જીતવા નથી દેતો, કે એ તો કાંડામાં કવત હોય તો થાય. કોને કીધું? આ નોંઘણીએ. પછી ઘોડાનું પેગડું સાંડી હેઠે ઉતરીને ભરૂચના રાજાએ ખંભે હાથ મેકીને કીધું, જુવાન જેટલો તું ગેડી દેડે રમવામાં હોશિયાર છો ને, અને તારા કાંડામાં જો કવચ હોય ને તો કાલ દી ઉગે
અને ત્રાંબાળું ઢોલ મારા ભરૂચની માલમાં વગાડું, રૈયત બધી ભેગી થાય, હોનાનો દડો ને સાંદીનો ગેડિયો આપું અને દડાને ડોટો મારીને જો મારો ભરૂચનો કોઠો વટાડી દે ને તો મારી એકની એક દીકરી છે, તું ભલે જાતનો ભરવાડ રહ્યો, મારી એકની એક દીકરી આઝાદે છે, તારી યાર સોરીના 4 ફેરા ફેરવી દો. અને જો દડો ન વટે ને તો આ મારી તલવારથી તારું ધડ મસ્તક જુદું કરીને તારું માથું રહ્યું ને મારા ભરૂચના કોઠાની માથે ચડી દે. બોલ આવી શરત મંજૂર છે. ઈ પહેરેલી બોરીનો કાસડો વાળીને ઠેકીને ઠાડાક દઈને ધોલ માર્યો. જા રાજા, કાલનો દી ઉગે ને એટલે હું આવીશ. પણ ટૂંકમાં વાત કરી, ત્રાંબાળું ઢોલ વાગ્યા, ભરૂચની માલિપા માણાની મેદની માતી નથી, પણ એક બાજુ 750 ભરવાડ ને એમ થયું ઓહો. કારણ કે ભરૂચનો કોઠો ઈ સમયે એવો હતો કે સાહેબ આમ કાંગરું કોઈ જોવા જાય ને તો માથે બાંધેલી પાઘડી હેઠી પડી જાય. એ માલધારીએ કીધું ભણિયો હારી જાય, ભાણિયાને કોઈ દી તેવડ નથી, ભાણિયો દડો મારે ડોટો મારે ને કદાચ કોઠો વટે. અને ભરૂચનો રાજા એનું ધડમસ્તક કાપી અને માથુરિયું કાનમના કોઠે ચડી દે. પણ સાહેબ એ ગઢા બુઢા તો એક બાજુ રહ્યા તમારી જેવા, પણ જુવાનીએ મત કર્યો કે 750 જીવતા હોય જો ભાણિયાના રૂવાડા સામું જોવા દઈ ને તો ભરવાડની જનેતા હે એ ધૂળ પડે સાહેબ. હવે થાવી છે થાય છે, પણ હવે મામલો મેદાને છે. હા, પછી રાણો રાણાની રીતે અને બુંગીઓ ઢોલ વાગ્યો અને માલધારી ભરવાડું નીકળ્યા. હો સાહેબ, એ કોઈએ કેડે બાંધેલી ગોફાણ્યું આમ કમ્પ્લીટ કરી લીધી, કોઈએ તો હરલ આમ સડાવી દીધા કે હવે જે થાય ધણીએ ધાર્યું જય ઠાકર. પણ સાહેબ હોમલદેવ પરમાર જેને બાઈ ભરવાડની બાયુના વહેર લુગડા પહેરેલા, જેનો આશરો છે કાળી જીમી કાળું ઓઢણું બુઢિયા રંગનું કાપડું, પણ હાલતા હાલતા ગળધરાના ઘાટે બેઠેલી મારી ખોડિયારને યાદ કરે છે. એ માં પાપણે જેદી પળી ટપી ગયા હતા ને માથે ભીંડી વરણા વાળ આવ્યા હતા ને તેદી તે એમ કીધું તું સોને નહીં, હાથમી હોમલ દે દઉં તો તને દીકરો દઉં. અને મારા બુઢાપણની માલપા જાતો વંશતો મારી ખોડિયાર તૈયાર રાખ્યો છે. અને જો આજ ભરૂચના રાજાની તલવાર તારા નવખંડની ડોકે ગરદનને આમ કાપશે ને એ ખોડિયાર તને ખમ્યું કેમ થશે બા. માઈ માં છે બીજા વગડાના વાસે સાહેબ, ગાંડી ગેલી હોય ને તો એ માં છે. પણ સોમલદેવ પરમારની આંખની માલિપા આહુડા પડે અને 750 ભરવાડની ઘરેથી બાયું હતી ને એ ધીરજ આપે, બેન ધીરજ રાખો, એ ઠાકરનું નામ લ્યો, ભગવતીનું નામ લ્યો. હવે ધણીએ ધાર્યું છે થાય છે, ભાણુભાઈએ એ હોળ બગવી દીધી, સનત બગવી દીધી છે. હવે અહીંથી કદાચ આટલા બધા ઉછાળા લઈને ભાગવી તો ભાગે ભેગું ન થાય. હવે ન્યાસ આવી પછી ઠાકર ઠાકર જે છે. પણ સાહેબ ડગલે પગલે ખોડિયાર, શ્વાસે શ્વાસે ખોડિયાર. પણ ભરૂચના કોઠે જઈને ઉભા રહ્યા ને સાહેબ, ભરૂચના રાજા હિફ ડોડિયાએ એ હોનાનો દડો ને સાંદીનો ગેડિયો એ નોંઘણિયાના હાથમાં આપ્યો ને ત્યાં તો હોમલદેવ પરમારનું હૈયું ફાટી ગયું. મારી તારા દીધેલા નવખંડ ને એકવાર આમ નજરે નિહાળીને જોઈ લઉં, હમણે તો મારો નવખંડ હતો નતો થઈ જાય છે સાહેબ. ખરા ખરીના ખેલ આવે ને ત્યારે લોબડિયાળીઓ આવે. હો હા, કાયમ યાદ કરો ન આવે, પણ તમારે મોત ને એક વેદનું શેટવું રે અને નાભીનો દરવાજો ખોલે ને માં આટલું બોલો એ પછી મોંગલ હોય તો આવે, રૂપલ હોય તો આવે, ફોનબાઈ હોય તો આવે. હે નાભીમાંથી અવાજ થાય ત્યારે ભેળિયા વાળ્યું ભેળિયા ને ખખેરીને ઊભી થાય સાહેબ, જૂના થડામાંથી જાગે. મારી હવે મારા નવખંડ ને એકવાર હું નજરે નિહાળી લઉં, હમણાં તો મારો નવખંડ હતો નતો થઈ જાય છે. આટલું જયારે નાભીમાંથી શબ્દ છૂટ્યો ને, ગણધરાનો ઘાટ સાહેબ ધારીની બાજુમાં ગણધરો આવ્યો, ત્યાંથી પીળી પાંખની ભમરી બની અને મારી આંખ ખોડિયાર આકાશ માર્ગે નીકળી.
મારી ખોડિયાર દેવી આવે, 9 લાખ લો બડિયાળી આવે. મારી ખોડલ જેવી આવે, મારી ધાબળિયાળી આવે. એ રમીલા મારી ખોડિયાર રમીલા બા. ઈ મારી જોગદંબા માં ભગવતી ગળધરાના ઘાટવાળી, રાજપરાના થળાવાળી, માટેલના મંદિરવાળી અને ઠેઠ ગોહિલવાડની માલબા જેને યાવેકનો ઓરડો કહેવાય ને, આ મારી ભગવતી આ ખોડલ બેઠી છે. પણ વાત ઈ કરીએ સાહેબ કે જેથી ઓલા 750 માલધારીના નેહડાના જે હતા ભાઈઓ બહેનો, નાના મોટા યુવાનો, એ કાયમના કોઠે તેથી નોંઘણિયાને લઈ જઈને ઉભો રાખ્યો સાહેબ. અને એક બાજુ ત્રાંબાનું ઢોલ વાગે, માણાની મેદલી માતી નથી, ગઢ ફરતો માણાનો ગઢ સણાઈ ગયો છે. પણ એક બાજુ પોતાને વેદના છે માલધારી ભરવાડને કે જેથી બેન નાના એવા ભાણેદડાને બાળોતિયામાં વીટીને લાવ્યા હતા, અને આજે એને મૂછના દોરા ફૂટી ગયા ત્યાં સુધી એની માથે એ તલરકું ઉગતા દીનું, ચંદ્રમાનું કે સૂર્યનું તલરકું નથી પડવા દીધું. અને આજ આ દડો તો કદાચ ડોટો મારે વટવાનો તો નથી, જે ભરોહો છે. પણ જો ભરૂચના રાજાની તલવાર હાલશે અને ભાણિયાનું ધડથી માથું જુદું થાય છે ને, તો 750 ઘરને મરવા જેવું થઈ જાય છે. પણ એક બાજુ હોમલદે પરમાર મારી આય ખોડિયારને પોકાર નાભીનો કર્યો ને ગળધરાના ઘાટેથી પીળી પાંખની ભમરી બની અને ખર કરતી ઠેઠ ગુજરાતની માલબા, ભરૂચની માલબા, જ્યાં એક બાજુ બહેનોનું ટોળું ઊભું હતું અને હોમલદે પરમાર રોતી હતી ને માને યાદ કરતી ને, એના ખંભાની માથે મારી આય ખોડિયાર પીળી પાંખની ભમરી બની રહી. અને સોમલદે પરમારના જમણા કાનની માલબા મારી આય ખોડિયારે અવાજ કર્યો, સોમલ હોમલ એટલો અવાજ થયો ને ખંભાની માથે નજર કરી, ત્યાં પીળી પાંખની ભમરી રૂપે મારી ભગવતી
આ ખોડલ બોલે છે બેટા રાત ને દી માં નો આવું પણ જેદી મરવાની સમય ને મરવાની વેળા હોય અને મને નાભીમાંથી કોઈ માં એટલો શબ્દ કરે હે અને મને ગળદરાના ઘાટ વાળી ગાંડી ખોડિયાર ને યાદ કરે જો ન આવું તો જગતમાં મને ખોડિયાર ને ખાધે ખોટ બેસી જાય. વાવા દેવી વાવા. મારી આઈ ખોડલે ખંભે અવાજ કર્યો સોમાલ અને ખંભાની માથે આમ ત્રાહી નજરે આમ નજર કરીને ત્યાં પીળી પાંખની ભમરી રૂપે મારી મોમડિયાની આઈ ખોડલ બોલે છે કે બેટા મુંજાઈશ નહીં. જો દુનિયાની માલિબા કદાચ મેં હમા આથી ખોડિયારે તને દીધો હોય અને એના રૂવાડા સામે કોઈને જોવા દઉં ને તો મને ખાધે ખોડિયારને ખોટ બેહે માં પરદેશે હો એક આ માલધારી ભરવાડની ઓછે મારા દીકરાને મોટો કરી રહી છું. અને માં મારી મેં તો આ કાયમનો કોઠો જોયો નતો પણ અહીં જે વર્ષોથી વાંઢું લઈને પીડ્યા છે ને એને એટલું કીધું છે કે ભાણિયો હારી જાય છે. એ ભાણિયો હારી જાય છે એટલું કીધું ને ત્યાં મારી ખોડિયારે વળતો જવાબ આપ્યો કે બેટા મારા દીધેલા જો હું હારવા દઉં તો મને ખોડિયાર ને દુનિયામાં માને કોણ બાપ. પણ મારી આ કોઠો તો જો એ તારે નથી જોવાનું. એ હવે તારા નવખંડ ને તો એક નિમિત્ત બનવાનું છે. દડો વટાડવો કે ન વટાડવો એ મારી ખોડિયારના હાથમાં છે. માં 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 જબાબ ઓલો ભરૂચનો રાજા ખોનાનો દડો સાંધીનો ગેડીઓ લઈને આવે ને અને મારા નવખંડના હાથની માલપાઈ ગેડીઓ દડો આપે ને ત્યારે મારા નવખંડને કહેજે કે ભગવાન શિવનું નામ લઈને એક ધોળની ઢગલી કરે અને ધોળની ઢગલીની માથે સોનાનો દડો મેકી અને ખંભે ગેડીઓ રાખીને મારા નવખંડને કહેજે કે નજર કાયમના કોઠાના કાંગરાની માથે રાખે અને મને ખોડિયારને યાદ કરે. પણ આકાશમાંથી જ્યારે એક કબૂતર પારેવો ઉડી
અને કાયમના કોઠાની માથે આવી અને ઘુઘુગુ જ્યારે ઘૂમવા માંડે ને ત્યારે મારા નવઘણને કહેજે ખંભેથી ગેડીઓ હાથમાં લઈ અને જય ખોડિયાર કરીને દડાને ડોટો મારે એ કાયમનો કોઠો નહીં પણ કોઠો વટાડી અને જો દડો દરિયાની ખાડે પોગાડી તો તું મોમડિયાની ખોડિયાર ભરૂચના રાજાએ આવી અને માળાની મેદની વર્ષો વયસ આવીને કીધું કાજવાન લે આ સોનાનો દડો ને ચાંદીનો ગેડિયો તારા કાંડામાં કવચ છે ને હવે દડાને ડોટો મારે ને દુનિયા ભાળે એમ જો મારા ભરૂચનો કોઠો વટાડી દે તો મારી એક ને એક દીકરી અજાદે છે ને ભલે તું જાતનો ફરવાડશો સોરીના શાર ફેરા ફેરવી દઉં અને સાહેબ મારી ખોડિયારનું નામ લઈને દડો ને એ ગેડિયો હાથમાં લીધો. ભરૂચના રાજા એક બાજુ જઈને આમ સિંહાસન માથે બેહી ગયા છે અને પછી કીધું કે જુબાન હવે વિચાર કરીએ તો વેળા વીતી જાય, વિચારવાનું ન હોય. માર દડાનો ડોટો હોમલદેવ પરમારે બાજુમાં જઈને કીધું કે બેટા નવઘણ આમાં ભગવતી ખોડિયારનું નામ લઈ અને એક શિવનું જે શિવાલય હોય ને એવી એક ધૂળની ઢગલી કરીને એની માથે દડો મેકી દે. ધૂળની ઢગલી કરીને માથે દડો મેકી અને પછી કીધું કે હવે ગેડીઓ ખંભે લઈને કાનેમના કોઠાના કાંગરા માથે નજર રાખ. આકાશમાંથી જ્યારે પારેવો આવી અને કાંગરા માથે બેહીને ઘૂમવા માંડે ને ત્યારે 3 વાર ખોડિયારને યાદ કરી અને 2 હાથમાં ગેડીઓ પકડીને જય ખોડિયાર કરીને ડોટો માર. એ સાહેબ કાનમના કોઠામાં નજર રહી ગઈ, આકાશમાંથી પારેવડું આવ્યું આવીને કાંગરાની માથે બેહી ગયું, મંડ્યું ઘૂમવા જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર કરીને ડોટો માર્યો સાહેબ. અને આકાશ માર્ગે દડો સડ્યો પણ કાનમના કોઠે હજી કાંગરે પોગે ન પોગે ઈ પેલા ઓલા પારેવો ઉડી અને સાંસમાં દડાને લઈ અને ખારા કરતા આકાશ માર્ગે ઠેઠ ભરૂચના દરિયાના ખાળે નાખી દીધો. એક ધોબી ઘાટે ધોબી અને ધોબણ બે કપડા ધોવે છે, ધોબીના વાહામાં દડો પડ્યો અને ધોબી આમ જોઈ ગયો, ઓહો આ તો હોનાનો દડો, રાજનો દડો છે. ભીના કપડા બે માણાના કાસડા વાળેલા હાથમાં દડો લઈને ધોડ્યા આવે માણાની વચ્ચે. એ બાપુ રાજનો દડો, બાપુ રાજનો દડો, બાપુ રાજનો. ઓલા બધા કે ક્યાંથી લાવ્યો? અરે ઠેઠ મારા ધોબી ઘાટે દડો પડ્યો હતો. અને ઓલા ભરવાડના સુવાનિયા સાંભળી ગયા, ઠેઠા તો દરિયાની ખાળે અને સીટ્યું રીડ્યું દેકારા મીડા થવા. નોંઘણીઓ જીતી ગયો, નોંઘણીઓ જીતી ગયો.
જે મેંડલું હતું આખું એની માલમાં કોઈ સીટ્યું, કોઈ દેકારા, કોઈ તાળિયું પાડે, ભાણિયો જીતી ગયો, ભાણિયો જીતી ગયો. અને 2-5 જે પાઘડીઓ વાળા તમારી જેવા હતા ને, હાથમાં સલવું રહી ગઈ હતી, જઈને ભરૂચના રાજાને કીધું, બાપુ અમે તો તમારી વસ્તી છે, પણ તમારી જે શરત હતી ને હવે શરતે ઉભા રહી જાઓ. કારણ કે વડીલો હતા ને પાઘડીઓ વાળા, એને આનંદ એક હતો કે બાળોતિયામાં જે લઈને આવ્યા હતા ને એને આજે આવડો મોટો કર્યો, અને જો અહીંયા લગ્ન થઈ જાય તો આપણા ડંકા વાગી જાય. પણ ઓલી માણાની મેદરીમાં 2-5 દાસીઓ ઊભી હતી ને, દાસીઓ ગળગળતી દોટ મેકીને રજવાડાની માલપા પોતાની દીકરી અજાદેને કીધું કે બેન, મહારાજા હારી ગયા, ભરવાડનો છોકરો જીતી ગયો, હવે તમારા લગ્ન બાપુ ભરવાડ હારે કરવાના છે. અને રાજની કન્યાએ કીધું કે હું જીપ કઈડીને મરી જાય પણ ભરવાડ હારે લગ્ન નહીં કરવું. એટલે ઓલી દાસીઓ પાછી સમાચાર લઈને આવી, માણાની મેદલી વચ્ચે આવીને કીધું કે બાપુ એ કુંવરી બા લગ્ન કરવાની ના પાડે છે. એ નોખણીઓ બાજુ મૂભેલો, એમના હાથમાં સાંજીનો ગેડિયો તો હતો જ, ગેડિયાને પડતો મેકી અને ભરૂચના રાજા હાની કાની કરે પેલા ભેટમાં તલવાર લટકતી ને, મૂઠ માથે હાથ નાખી ઝડપ ખેંચીને તાડ ખા કર્યો. ભરૂચના રાજાનું તડથી માથું સૂદું કરી નાખ્યું. એ સાહેબ ત્યાં તો ઓલા માલધારીને એમ થઈ ગયું કે હવે ભરવાડ આ પાણીએ ભારે કરી જાવું ક્યાં, આ ભરૂચના રાજાને ઢાળી દીધો. એ હવે દુનિયામાં આપણને કોઈ નો બસાવે, ભાણિયાને તો મારી નાખશે પણ બધાને મારી નાખશે, આ રાજના રાજાને મારી નાખ્યો. અને તેથી સાહેબ કાળું ઓઠણું વેઠેલું ભગવતીને આમ ખોળો પાંથરીને હોમલ દે, કીધું કે મારી ભાર્ય કરી, બેટા મુંજાઈશ નહીં. રાજ રજવાડાની માલપા રાજની કુંવરી ના પાડે છે ને, પેલા હું ન્યા જાતી આવું, અને ન્યા જઈને મારી મોમડિયાની આય ખોડિયાને દર્શન આપ્યા હશે. બેટા હું ગળથરાના ઘાટ વાળી આય ખોડલ છું. રાજની કન્યા જે દીકરી કુંવરી હતી એને પગે લાગીને કીધું મારી આય આવવાનું કારણ કે તું બાળપણથી જેના નામના ગાગર બેડિયા પૂતતી ને તારા હૈયામાં જેની હામ હતી ને, કોની હામ હતી કે મારી મને એમ હતું કે હું મોટી થાવ, મારા લગ્ન જુનાગઢના ધણી હારે થાય ને, હે તો મારી જિંદગી એને નો જાય. જેના નામના ગાગર બેડિયા પૂતતી ને એ જુનાગઢનો ધણી, હોળ હોરડનો ધણી મારો નવખણ છે. રાજની કન્યા લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈને આવી અને મારી આય ખોડિયાને હોમલ દે ને કાનમાં પાછું કીધું કે બેટા ધડ મસ્તક જુદું પડ્યું છે ને, ધડને માથું ભેગું કર અને તારા ઓઢણાની માથે આમ કરીને આમ હાથ વાળ અને મરી ગયેલા જો હજીવન કરી દઉં તું મોમડિયાની ખોડિયા. ધડ ને મસ્તક જુદું કરી અને માથે આંસ વાળી કાળા ઓઢણાની મરી ગયેલા ભરૂચના રાજાને તેથી મારી આય ખોડિયારે હજીવન કરી દીધો છે. ઘડિયા લગન ને ઘડિયા તોરણ તેથી ભરૂચના રજવાડાની માલપા લેવાના એ મારી આય ખોડિયારનો દીકરો નવગણ સોરીએ સડ્યા, સોરીના મંગળ ફેરા શાર હોય છે. હા બધા ખોડિયાર વાળા બેઠા છો. ખોડિયાર તેથી જાન ત્યાં લઈને ગઈ હતી. આ એકેય મંગળ બાકી નો રહેવું પડે. આ તમારો સમય જો કે ઘણો ટાઈમ થયો પણ તમારો ભાવ હતો ભાઈનો એટલે વાતને દોરાવી. આ 5, 15, 100, 251 જે મોમાં એને આપા તલહાણી અને ખોડિયાર આપ્યા આઈ દેજો ને, જે મંગળમાં રૂપિયા થાય છે એ રૂપિયા બધા અમારા રાવળ દેવાના. તમને ભગવતી અને ઠાકરે આપ્યો દેજો, કોઈને ખિસ્સામાં હાથ નાખીને લેવાના નથી. એ પેલા રે પેલા એ પેલા રે
એ હાડેનું સુરત શહેર થોડું મલા અમદાવાદી મોતી રે સાઈબા રખડી ગણાવો મારા જય મોમાઈ જય તલહાનિયા